હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ લોકો મિત્રો મજામાં દેશો ને આજે આપણે ફરીથી લઈ ગઈ છે નવા બ્લોગ. આજે અમારા રાવણ ઈષ્ટદેવનું અમારા મેહુદાદાના દર્શન કરવા માટે. તો ચાલો હવે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે બને રહેજો. ફાઇનલી આવી ગયા છીએ આપણા દાદાના મંદિર બાજુ. આ છે દાદાના મંદિર બાજુ જવાનો રસ્તો. તો હાલો હવે મિત્રો બને રહેજો. મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને જવાનું છે આપણે દાદાના દર્શન કરવા માટે. તો હાલો હવે મિત્રો તમને દાદાના દર્શન કરાવડાવું. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. અને હવે આપણે જવાનું છે દાદાના મંદિર તરફ. ગાડી પણ પાર્ક કરી દીધું છે મિત્રો. જો મસ્ત મજાનો આવો રસ્તો છે, જંગલ જેવો, અને દાદાનું થોડુંક મંદિર છે, ઊંડું થોડુંક મંદિર છે, રોડની નજદીકમાં છે. પણ જો આપણે હવે મંદિર તરફ જઈએ છીએ. તો હવે શું છે કે મિત્રો વિડીયોની અંદર આવી જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો, અને જરૂર ને જરૂર વિડીયોના એન્ડિંગ લગીને બનાવીશું. અને મારા ઈષ્ટદેવ છે એમાં વીર મેહુદાદા, જે અમારા પરમાર કુળની અંદર મિત્રો જબરજસ્ત રીતે એક નામ અને એક કામ કરીને ગયા છે, જે અમને ગર્વથી થાય છે. તો આ છે આપણા દાદાનું મસ્ત મજાનું મંદિર. તો હાલો આપણે બને રહીશું મિત્રો વિડીયોની અંદર. પણ ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દશો. અને આજે આપણે ફરીથી મળી ગયા છે મિત્રો નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ એ છે કે અમારા ઈષ્ટદેવ છે, તમને થંબનેલ જોતા મિત્રો ખ્યાલ જ પડી ગયો છે, અમારા ઈષ્ટદેવનું મંદિર મિત્રો, જે સાક્ષાત બિરાજે છે, જે ઘોર કળયુગની અંદર એના સાક્ષાત પરચા એવા છે. તો આજે અમારા ઈષ્ટદેવના મંદિરે અમારે દર્શન કરવા મિત્રો જવાનું છે. તો હાલો હવે મિત્રો શું છે કે બને રહેજો, અને ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો. તો બસ પ્રેમથી અંદર મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. તો હાલો હવે મિત્રો બને રહેજો. અને મિત્રો આવું છે કાંક આપણા દાદાના મંદિરનું ગ્રાઉન્ડ. જે શરૂઆતની અંદર મિત્રો આપણે નજારો લેવાનો છે, મસ્ત મજાનો મિત્રો અહીંનો નજારો હોય છે જબરજસ્ત. અને આ છે આપણા અમારા ઈષ્ટદેવ જે મેહુદાદાનું મસ્ત મજાનું મંદિર છે. અને બાકી ભાઈ કેવી બાકી ધજા ફરકે છે, અને દાદાના જેમ પડછા ફરકે એમ ધજા ફરકે છે. તો હાલો તમને મિત્રો હજી બતાવીશ થોડું ઘણું. અને આકાશ છે, જોઈ શકો છો તમે મિત્રો, સમાધિ પણ છે બાજુની અંદર. અને આ બધું બાબાની દાદાની ધજા જે ફરકે છે, જય વીર મેહુદાદા. તો બસ કોમેન્ટ બોક્સની અંદર દાદાનો મસ્ત મજાની નાની કોમેન્ટ મારી દેજો મિત્રો. અને આવી રીતે સ્ટેજી આપણા સુધી જો લાવતા રહીશું વિડીયો, તે તમને જે આપણે પહોંચી ગયા છીએ મેહુર ધામની અંદર. અને આ છે મારા મિત્રો ઈષ્ટદેવ છે. તો શું છે કે મિત્રો અમારા ઈષ્ટદેવ હજારો વર્ષ સુધી અહીંયા બેસેલા છે, જે એનું થડ અત્યારે અહીંયા મંદિરની અંદર બિરાજે છે. તો મિત્રો હવે હું તમને મારા દેવના દર્શન કરાવું અને તમને આનો ઇતિહાસ, નાનકડો ઇતિહાસ છે મિત્રો, એ પણ ઇતિહાસ વિશે થોડું ઘણું કહીશ. તો ચાલો હવે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને મિત્રો બને રહેજો. મિત્રો શું છે કે આજે દાદાનો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે. જે દાદા છે ને તે બેની દીકરીને વારે ચડેલા છે, અને ઘણા સમય સુધી જે અહીંયા આ મંદિર બિરાજે છે, હજારો વર્ષ થઈ ગયા છે. તો આ મંદિરનો ઘણો એવો જૂનો પણ મિત્રો ઇતિહાસ છે, બહુ જાણવા જેવો પણ ઇતિહાસ છે. તો મિત્રો જે દાદા બેની દીકરીની વારે ચડેલા છે, ગળસરની અંદર મિત્રો દાદાનું મસ્તક અહીંયા છે. તો બધા લોકો કોમેન્ટની અંદર જય મેહુદાને લખી દેજો દાદા. અને બસ દાદા બધાના હારાવાના કરે, બધાને સુખ અને શાંતિ આપે, એવી જ તે આપણા આ બ્લોગની અંદર મિત્રો છે. અને આના માધ્યમથી મિત્રો હું નિલેશ પરમાર ગામ મિત્રાથી મિત્રો આ માહિતી તમારા સુધી રજૂ કરીશ. બને ત્યાં સુધી જેટલી અનુકૂળ પડે એટલું મિત્રો તમને આના વિડીયોના માધ્યમથી તમને આ માહિતી બધી પરફેક્ટલી બને એટલી મારા તરફથી કોશિશ કરીશ મિત્રો, બરાબર. કારણ કે આ બધું બહુ જૂનું છે, જાણવા જેવું છે, અને અમુક વસ્તુ મિત્રો અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે. એ ઇતિહાસ વિશે પણ થોડુંક ઘણું તમને બતાવીશ. તો હાલો હવે મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બનાવીશ. ચાલો હવે દર્શન કરો.
મિત્રો પરમ પૂજ્ય સમસ્વી શ્રી મેહુર દાદાનું મંદિર ઈસવીસન 58 ચૈત્ર સુદ 13/4/2 ગુરુવારના સમસ્ત બાબર સમાજના જન્યશ્રી મેહુર ધામ તરીકે આ મંદિરનું એક મસ્ત મજાનું કાર્યક્રમ થયું છે. તો હલો હવે મિત્રો ભેગા રહેજો. પહેલાં જ તે ગણપતિ બાપાની નાની મસ્ત મૂર્તિ છે, લાભ શું કરી બંને બાજુ શ્રીફળ છે. અને જો તમે આ કપડું દાદાનું મંદિર ને આ છે આપણા દાદાના મિત્રો ગેટ છે. અને હવે અંદર અમે મિત્રો જરાક દર્શન કરાવીએ છીએ. તો જે બાજુમાં બેઠા છે તેમાં સતી કુંવરબા પણ દાદાના સગા બેન છે. અને આપણે દાદાનું તો મસ્તકનું તમને મિત્રો ખ્યાલ જ છે. ગાણે જેના માછડા એની જેવું દાદાનું કામ હતું મિત્રો. અને આ છે કુંવરબાઈ, બેનબા છે કુંવરબા. જો તમે જોઈ શકો મિત્રો. ચાલો તમને હવે દાદા વીર મેહુર દાદાનો ઇતિહાસ બતાડું, જે ભરૂચ સ્ટેટ તરીકે ઓળખાય છે અને રાજપૂત વીર મેહુરજી પરમાર વંશીશ કહેવાય છે, જે બાબરિયા રાજપૂત તરીકે પણ મિત્રો અમને ઓળખાવવામાં આવે છે. અને બાબર સમાજ તેમને પોતાના ઈષ્ટદેવ તરીકે ઓળખે છે. અને બેનબા કુંવરબાઈ છે, ત્યાં મેહુર દાદાના બેનબા છે. અને જો તે અહીંયા મંદિરની અંદર મિત્રો અખંડ દીવો અહીંયા પ્રગટાવેલો હોય છે. અને સરસ મજાના ફૂલડાથી તે મંદિરનું એક શણગાર તરીકે આ મંદિરનું એક 4 ચાંદ લાગી જાય છે. અને દાદા વીર મેહુર દાદાના ધામની અંદર એક મેહુર ધામ તરીકે પણ ઓળખાય છે, જે ભરૂચ સ્ટેટ તરીકે છે. અને જોવો તમને હવે બતાવે જાણશો આપણે પરમારોની યશ ગાથા. વીર મેહુરજી પરમાર જેણે બેન દીકરીની લાજ માટે, અને મેહુરજી પરમાર જે બેન દીકરીની લાજ માટે તેના માથું વઢાઈ બાદ તે મિત્રો 35 કિલોમીટર લગી સુધી તેનું ધડ છે ને મિત્રો લડ્યું છે. અને એની એની શૌર્યતા છે કે જે બેન દીકરી માટે મિત્રો જે એનું ધડ 35 કિલોમીટર સુધી. અને હાલ અત્યારે મિત્રો તેમનું જે મસ્તક છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર મિત્રો મહુવા તાલુકાની અંદર અને ગામ ગળથરની અંદર તેમનું મસ્તક અત્યારે ખારી ગળથરની અંદર મેહુર ધામ તરીકે મિત્રો ઓળખાય છે. અને સમસ્ત બાબર સમાજ મિત્રો તેમને આદરપૂર્વક કરશે. અને જોવો પૂંજને શ્રી મેહુર વીર દાદાના દર્શન છે મિત્રો. આપણા બારોટના કહેવા મુજબ કે જે મેહુર દાદા તે પોતે રાજપૂત હતા મિત્રો, અને ભરૂચમાં તે થઈ ગયા હતા. જાતના તો તે મિત્રો રાજપૂત હતા. તેનું સાચું નામ હતું મહાસુરજી પરમાર તરીકે. અને તે વખતે જે કર્ણઘેલા વાઘેલા રાજાનું એક રાજ હતું. અને તે છે ને પાટણ સિદ્ધપુર પાટણના કર્ણઘેલા સોલંકી વંશના હતા. અને આપણે મેહુર દાદા તેના રાજમાં ભરૂચ શહેરમાં તે મંડેશ્વર નામનો જે ઇલાકો છે મિત્રો, ત્યાંના એક હાલના જે કલેક્ટર હતા. અને ત્યાંના કર્ણઘેલાનો જે જુલમી એક રાજા હતો. અને વિચારી રાજા જે તેનાથી તો આખી સમાજ તો ઠીક, પણ કંટાળીને તેના પ્રધાનો અને મોટામાં મોટા નગરોને તે સમયના દિલ્હીના બાદશાહને જે અલાઉદ્દીન જે ખિલજી નામનું જે ગુજરાત જીતવાનું તેને તેડી લાવ્યા હતા. અને દિલ્હીના જે બહાદુર બાદશાહને જે એટલું જ તે જોતું હતું, અને તે મુજબ તેને ધનવાન અને ગુજરાત તેને જીતવું લેવાનું એને એક મનમાં ઠાની લીધું હતું. અને ત્યાંના જે આપણા મેહુર દાદા જે બહુ જ ખાસ કામ છે મિત્રો, આપણા સમાજને એક બહુ જ મોટો એક સંદેશ મળે છે દાદાના. અને સાથે મિત્રો જ્યારે ચૈત્ર મહિનામાં પાઠોત્સવ થાય ત્યારે બધા લોકો આવ્યું છે દાદાના દર્શન કરવા માટે. જો આ દાદાને જો તમે દિલથી પ્રાર્થના કરો ને તો મિત્રો તમારા ધારા પણ કામ થાય. સાથે આ પીપળાની નીચે કાળભૈરવ દાદાના પણ મિત્રો સરસ મજાના દર્શન પણ તમને થશે. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. અને સાથે મિત્રો જે લોકોને દીકરાની ખોટ હોય, શેર માટેની ખોટ હોય, તો દાદાને જો તમે દિલથી પ્રાર્થના કરો તો અહીંયા ખારી ગળથની અંદર એવા નાના નાના કિસ્સા પણ મેં સાંભળ્યા છે કે જે દાદાએ દીકરાનો પણ મિત્રો જન્મથી દીકરા આપેલા છે દાદાએ. તો આનાથી મોટો તો જે ભાઈ એકે પડશો તો તમને દેખાય જ નહીં. અને મિત્રો તમને મારા માહિતી સારી લાગી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. આવી નવી માહિતી જે આપણે લાવતા રહીશું તો વિડીયોના એન્ડિંગ મિત્રો આ છે બધા મેહુર ધામના જે સ્વયંસેવકો છે ખારી ગળથની અંદર છે. અને અમને એક ગર્વની એક વાત છે કે અમારા ગામ હમીપરાથી ભાઈ ગભાભાઈ હિપાભાઈ પરમાર અમારે બહુ જ તે દાદાના પ્રત્યે લાગણી ધરાવી, અમને બહુ જ આનંદ થયો.
અને જો આ છે બધો આપણા જે મેહુર દાદાના બધા એ લોકો સેવા ભાવકો છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર. મેહુર ધણીને એવી પ્રાર્થના કરશું કે બસ આ મંદિરનો એટલો વિકાસ થાય, સારું એવું કામ થાય, સારું એવું નામ થાય, એવું બસ આ બ્લોગમાં આપણે એટલું જ તે સમસ્ત બાબર સમાજ આ વિડીયો પહોંચે. સારું લાગે તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કહી દીધું, અને માહિતી કેવી લાગી મિત્રો તે જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દીજો. મળશું છે આપણા નવા બ્લોગની અંદર નવા જોશ અને જોનંગની સાથે. અને બસ મારા ઈષ્ટદેવ કુળદેવમાં બુટ ભવાની અને દેવ અને અમારા મેહુર દાદાને જય વીર મેહુરથી અને જય હો બાબર સમાજ. તો મેહુર દાદાને બસ પ્રાર્થના કરશું. મળશું નવા બ્લોગની અંદર.